આજ 2 માર્ચ અને સોમવાર છે તો કોન્સ્ટેબલની જે એક્ઝામને 106 દિવસ બાકી છે એમાંથી આજે ચોથો દિવસ છે। તો સૌથી પહેલાં છે ને મારે બંધારણ પૂરું થઈ ગયું છે, એમાં 60 લેક્ચર છે તો મેં બંધારણના આજે 37 અને 38માં લેક્ચરનું રિવિઝન કર્યું। પછી રિઝનિંગમાં જે ચોથું ચેપ્ટર મેં છે જે શીખ્યો છું હું એનું મેં અડધા દાખલા ગણી નાખ્યા, બીજા અડધા કાલે ગણી નાખીશ। પછી ભૂગોળ પણ મારે પૂરું થઈ ગયું છે તો એમાં અરાઉન્ડ મારે 40 લેક્ચર થયા છે તો એમાંથી મેં 13 અને 14માં લેક્ચરનું આજે રિવિઝન કર્યું। ગણિતમાં મેં પહેલું ચેપ્ટર છે એના દાખલા ગણ્યા અને જીકેમાં મેં ત્રીજો લેક્ચર છે એનું રિવિઝન કર્યું। પછી ઇતિહાસ છે તો એમાં મેં આજે 2 લેક્ચર જોવાના હતા, 8મો અને 9મો, પણ હું બહાર ગયો હતો તો 2 લેક્ચર તો ન જોવાના, પણ 8મો લેક્ચર જોયો, એની નોટ્સ બનાવી, પછી એ નોટ્સ વાંચી, પછી જે આગળના લેક્ચર હતા કાલના 6ઠ્ઠો અને 7મો એનું રિવિઝન કર્યું। તો આજે મારે ઇતિહાસમાં બૌદ્ધ ધર્મ પતી ગયો છે। પછી વારસો છે તો વારસામાં મેં જે કાલે નોટ્સ બનાવી હતી ને એનો મેં આજે લેક્ચર જોયો। હવે કાલે પાછો હું એક લેક્ચરની નોટ્સ બનાવીશ અને એનો જોશ। તો આવી રીતે હું છે ને પાછળનું છે ને એના ઉપર વધારે ફોકસ કરું છું અને નવું પણ સાથે સાથે ચાલુ રાખું છું। તો ઓલમોસ્ટ મારે છે ને બંધારણ, પછી રિઝનિંગ, ભૂગોળ અને આટલું પતી ગયું છે, બાકી બધું મારે બાકી છે। તો હું પાછળનું રિવિઝન પણ કરતો જાઉં છું અને નવું શીખતો પણ જાઉં છું।